ક્રોષ્ટા, એના વૃજિનવાન, એના સ્વાહી, એના રશેકુ, એના ચિત્રરથ, એના શશબિંદુ, એના પૃથુસર્વા, એના ધર્મ, એના ઉષ્ણા, એના રૂચક, એના જયામદ, એના વિદર્ભ, એના ક્રથ, એના કુંતી, દૃષ્ટિ, નિવૃત્તિ, દસાર, વ્યોમ, જીમૂત, વિકૃતિ, ભીમરથ, નવરથ, દશરથ, શકુની, કરાંબ, દેવરાત, દેવ ક્ષત્ર, એના મધુ, એના કુરુવશ, એના અનુ, એના પુરુહોત્ર, એના આયુ, એના સાતવત. યદુથી 35મી પેઢી થાય સાતવતની. એના 7 પુત્ર થયા. એમાં ભજમાન, ભજી, દિવ્ય, વૃષ્ણિ, દેવાવૃત, અંધક, આ યાદવોના અહીંયાથી વિભાગો પડ્યા છે. એમાં વૃષ્ણિ વંશમાં કૃષ્ણ આવ્યા છે. વૃષ્ણિના સુમિત્ર થયા અને યુધાજીત થયા. યુધાજીતના શિની, એના અનમિત્ર, અનમિત્રના ચિત્રરથ, એના વિદુરથ, એના શૂર, એના ભજમાન, એના શિની, સ્વયંભોજ, એના રુદિક, એના દેવબાહુ, એના દેવમીઢ. દેવમીઢના 2 પુત્ર થયા. એકનું નામ શૂર ને એકનું નામ પર્જન્ય. આ શૂરના દીકરા વસુદેવ થયા અને પર્જન્યના દીકરા નંદ બાબા થયા. નંદ બાબા ને વસુદેવ કાકા બાપાના ભાઈઓ થતા હતા.